કોઈ તમને કહે કે એક વ્યક્તિ ગુમ થઈ ગયેલો છે, એમનું અપહરણ થઈ ગયેલું છે ને તેમને પરત આપવા માટે અપહરણ કરતા 44 કરોડ રૂપિયાની માંગ કરે તો આ વાત હું કોઈ ફિલ્મની નથી કરી રહ્યો, આ વાત હકીકત ઘટના જે બની છે તેમની કરી રહ્યો છું. કોણ છે એ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને શું બની તેમની સાથે આખી ઘટના? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો. કોઈ તમને કહે કે એક વ્યક્તિ ગુમ થઈ ગયેલો છે, એમનું અપહરણ થઈ ગયેલું છે ને તેમને પરત આપવા માટે અપહરણ કરતા 44 કરોડ રૂપિયાની માંગ કરે તો અને પરિવાર તે 44 કરોડ રૂપિયા આપી પણ દે અને વ્યક્તિ પરત પણ આવી જાય. આ વાત હું કોઈ ફિલ્મની નથી કરી રહ્યો, આ વાત હકીકત ઘટના જે બની છે તેમની કરી રહ્યો છું. અને આ ઘટના બીજા કોઈ સાથે નહીં પરંતુ આપણા ગુજરાતના જ અને સુરતના એક જાણીતા ઉદ્યોગપતિ સાથે બની છે. કોણ છે એ સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને શું બની તેમની સાથે આખી ઘટના? 44 કરોડની ખંડણી માગનાર એ અપહરણ કરતા પાછળ ક્યાં આતંકવાદી સંગઠનનો હાથ છે તેમની આજે આપણે વિગતવાર ચર્ચા કરવી છે. આફ્રિકન દેશ માલીમાંથી ગુમ થયેલા સુરતના જાણીતા 75 વર્ષીય ગુજરાતી હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણીને કટ્ટરપંથીઓએ મુક્ત કર્યા અને તેના માટે 4 મિલિયન યુરો એટલે કે તેમની કિંમત ભારતીય રૂપિયોમાં અંદાજિત 44 કરોડની વધુ થાય. અને આ 44 કરોડ જેટલી અધધ રકમ ચૂકવવામાં આવી છે અને તેમના પરિવારજનોએ આ 44 કરોડની રકમ ચૂકવ્યા બાદ એ ધીરુ રામાણીને અપહરણકર્તાઓએ છોડ્યા હતા. અપહરણકારોએ તો 100 કરોડ માંગ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આફ્રિકામાં સ્થાયી થયેલા ધીરુ રામાણીને ન્યુયોર્ક સિટીમાં રામાણી એક્સપોર્ટ નામની પેઢી ડાયમંડ ફેક્ટરી તેમજ CBD ડાયમંડ અને જ્વેલરીનો પણ શોરૂમ આવેલો છે. જ્યારે સુરતમાં પણ તેમનું ડાયમંડનું મોટું નેટવર્ક એ છેલ્લા કેટલાય વર્ષોથી ધીરુ રામાણીનું કાર્યરત છે. તેમના દીકરાઓ અમેરિકાના સિટીઝન છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હીરા બજારમાં ધીરુ રામાણી અને તેમના દીકરાઓનું મોટું નામ છે. ત્યારે આ ભારે ખંડણી બાદ તેમની મુક્તિ થતા પરિવાર અને વેપારી આલમે રાહતનો શ્વાસ તો લીધો છે, પરંતુ આ ઘટનાથી સમગ્ર સુરતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચાઓ તેજ થઈ છે કે ધીરુ રામાણીને એવું તો કયા લોકોએ અપહરણ કર્યું હતું અને કયા લોકોએ 100 કરોડ કરતાં વધુની ખંડણી માંગી હતી. આ ઘટના છેલ્લા 3 મહિના પહેલા બની હતી. એટલું જ નહીં, તેમની સાથે અન્ય 2 ભારતીય નાગરિકો, જેમાં એક તેમનો રસોઈયો અને એક ઇલેક્ટ્રિશિયન પણ હતો. અપહરણની આ ઘટના સામે આવતા જ વિદેશમાં રહેતા અને વેપાર કરતા સુરતના તમામ ઉદ્યોગપતિઓમાં ભારે ચિંતા વ્યાપી ગઈ કે ધીરુ રામાણી સાથે એવું તો શું બન્યું કે છેલ્લા 3 મહિનાથી ધીરુ રામાણી ગાયબ છે. કટ્ટરપંથી સંસ્થાનું કામ હોવાથી પરિવારના સૂત્રોની આશંકા આ પહેલા ધીરુ રામાણી અને અન્ય 2 ભારતીય ગુમ થવા પાછળ સામાન્ય ગુનેગારો નહીં પરંતુ કોઈ મોટી કટ્ટરપંથી સંસ્થા જે આંતરરાષ્ટ્રીય સ્તરે એ પોતાનું સંગઠન ચલાવતી હોય છે એવી કટ્ટરપંથી સંસ્થાનો હાથ હોવાની પ્રબળ આશંકા એ પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે સુરતમાં રહેતા પરિવારના નજીકના સભ્યએ જણાવ્યું હતું કે અલ કાયદા સાથે જોડાયેલા એક સ્થાનિક કટ્ટરપંથી આતંકી જૂથે 3 ભારતીયોને મુક્ત કરવાના બદલામાં રૂપિયા 100 કરોડની મોટી ખંડણીની માગણી કરી હતી. હા, તમે જે રકમ સાંભળી એ રકમ હું સાચી જ બોલ્યો છું. અલ કાયદા જે આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ છે તેમણે ધીરુ રામાણી સાથેના 2 વ્યક્તિ એટલે કે ટોટલ 3 વ્યક્તિઓને છોડવા માટે અધધ 100 કરોડ રૂપિયાની મોટી ખંડણી માંગી. જ્યારે હીરા બજારના સૂત્રોનું કહેવું છે કે આટલી મોટી રકમની માગણી બાદ પરિવાર છે તે ભારે દબાણમાં આવી ગયો હતો. પરિવાર સરકારી મદદ વિના જાતે જ વાટાઘાટો કરી રહ્યો હોવાની પણ
વિગતો છે તે સામે આવી હતી, ત્યારે આ સમગ્ર મામલે ધીરુ રામાણીના એક નજીકના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે અમારી પાસે ખંડણીની રકમ અંગે વાટાઘાટો કરવા અને ભોગ બનનારાઓને સુરક્ષિત પાછા લાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો અને અમે તે જ વિકલ્પને પસંદ કર્યો. અમે અમારી રીતે જ આખી પરિસ્થિતિને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાં કોઈ સરકારી તંત્ર કે વિદેશ મંત્રાલયને સામેલ નહોતા કર્યા. અને ત્યારબાદ જ ધીરુ રામાણીને પરત લાવવા માટે તેમના સગા સંબંધીઓ અને પરિવારજનોએ પૂરતી કોશિશ કરવાનું શરૂ કર્યું. ત્યારે પરિવારે વેપારી સુરક્ષિત છે કે નહીં તેની ખાતરી માંગી અને જેના પગલે કટ્ટરપંથી જે ગ્રુપ હતું તેઓએ ધીરુ રામાણી અને પરિવાર વચ્ચે વિડીયો કોલની વાત પણ કરાવી. અને આ વિડીયો કોલ દરમિયાન પરિવારે જોયું કે ત્રણેય ભારતીયો જીવતા અને સુરક્ષિત છે. આ પુરાવો મળ્યા બાદ અમેરિકામાં રહેતા પરિવારે કટ્ટરપંથી સંસ્થા સાથે નેગોશિએશનની પ્રક્રિયા તેજ કરી દીધી અને જેથી વહેલી તકે નાણાંની લેવડ દેવડ કરીને ત્રણેય લોકોને મુક્ત કરાવી શકાય. પરંતુ ડાયમંડ મૂકીને ગોલ્ડ માઇનિંગના બિઝનેસમાં ઝંપલાવેલા ધીરુ રામાણી કોણ છે અને કેમ તેમની અલ કાયદા અને કટ્ટરપંથી આ સંસ્થાઓએ અપહરણ કર્યું, તો ધીરુ રામાણી પાછળની આપણે કહાની સાંભળીએ તો ધીરુ રામાણીનો પરિવાર પરંપરાગત રીતે વર્ષોથી સુરત અને વૈશ્વિક સ્તરે હીરાના વેપાર સાથે સંકળાયેલો છે. જોકે થોડા વર્ષો પહેલા ધીરુ રામાણીએ આફ્રિકાના માલી દેશમાં સોનાની ખાણકામના પ્રોજેક્ટમાં મોટું રોકાણ કર્યું હતું. તેઓ છેલ્લા 2-3 વર્ષથી માલીના જ ગ્રાઉન્ડ લેવલ ઉપર રહીને આખા માઇનિંગ પ્રોજેક્ટનું જાતે જ કામકાજ સંભાળી રહ્યા હતા અને આ દરમિયાન જ કોઈ અજ્ઞાત લોકેશન પરથી તેઓ ગુમ થઈ ગયા હતા. તેઓ ચોક્કસ કઈ જગ્યાએથી ગુમ થયા તે વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર નથી કરવામાં આવી, પરંતુ જોખમી દેશોમાં રોકાણ કરનારા સુરતી વેપારીઓમાં ઘટના બાદ ભારે ફફડાટ મચ્યો છે. આ ઘટનાને પગલે સુરતના હીરા અને જ્વેલરી બજારમાં ભારે સન્નાટો અને ચિંતા વ્યાપી ગઈ છે અને ખાસ કરીને એવા ઉદ્યોગપતિઓની વધારે ચિંતા વધી છે જેમણે સાઉથ આફ્રિકા કે અન્ય હાઈ રિસ્ક દેશોમાં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ કે માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી હતી, જેમાં માલી જેવા દેશોમાં અપહરણ અને ગુમ થવાની વધતી ઘટનાઓને પગલે ત્યાં કામ કરતા ભારતીયોને સાવચેત રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી. પરંતુ 44 કરોડ જેટલી અધધ રકમ ચૂકવ્યા બાદ ધીરુ રામાણી તો પરિવાર સાથે ઘરે આવી ગયા છે, પરંતુ એવા કેટલાય ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ છે, જાણીતા વેપારીઓ છે, જે આફ્રિકાનું યુગાન્ડા હોય, આ માલી હોય, કોંગો હોય, સુદાન હોય, આવા દેશોની અંદર રોકાણ કરી રહ્યા છે. તેમની માટે આ ચેતવણી રૂપ કિસ્સો છે કે એક બાજુ ભૂખમરો, કુપોષણ અને આવા આતંકવાદી સંગઠનોનું ત્યાં હંમેશા નજર રહેતી હોય છે. એટલા માટે જ હવે ધીરુ રામાણીના કેસને લઈને સુરતના વેપારીઓમાં ફફડાટ છે. ધીરુ રામાણીના સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે? કે કોઈ વ્યક્તિ ગુમ થયું હોય ને તેમને પાછું આપવા માટે 44 કરોડ કોઈ પરિવાર આપી દે, મતલબ કે ફરી એક વખતે પુરવાર થયું છે કે પૈસા કરતાં લોકોના જીવની કિંમત વધુ હોય છે. તમારો બાબતે શું માનવું છે? અને તમે કોઈ આફ્રિકાના દેશમાં રોકાણ કરેલું છે, માલી હોય, સુદાન હોય, યુગાન્ડા હોય કે કોંગો, તો મારા ડિજિટલ સેક્શનના કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ, સાવધાન રહેજો, સતત રહેજો. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.